ચાલો ધોરણ 11 મેથ્સ. ગઈકાલે આપણે ધોરણ 11ની શરૂઆત કરી. ગઈકાલે મેથ્સના લેક્ચરમાં ઓરિએન્ટેશનમાં થોડીક વાતચીત કરી આપણે. મેથ્સ એટલે શું, મેથ્સમાં 11મા ધોરણમાં કયા કયા ચેપ્ટર ભણવાના છે તે બધી માહિતી આપી. સાથે સાથે એક વર્ષ પછી, એટલે કે જોવા જઈએ તો 2 વર્ષ પછી તમે જે 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપવાના તેની માહિતી આપી. બોર્ડની પરીક્ષા પછી કઈ એક્ઝામ આવશે? ગુજકેટની એક્ઝામ. પછી આવશે જેઈની એક્ઝામ. કદાચ જેઈની એક્ઝામ વિશે મેં એક વસ્તુ તમને કહેવાનો ભૂલી ગયો હતો કે 12મા ધોરણમાં જેઈની એક્ઝામ જ્યારે તમે 2028માં હશો ત્યારે 2 વાર આવે. એકવાર જાન્યુઆરીમાં આવે અને બીજી વખતે એપ્રિલમાં આવે. અને આ 2 પરીક્ષામાંથી તમે કોઈ પણ 1 કે 2 આપી શકો. અને માની લો કે 2 પરીક્ષા આપી તો આ 2 પરીક્ષામાંથી જે પરીક્ષામાં તમારા માર્ક્સ સૌથી સારા હોય તે માર્ક્સ પછી છેલ્લે ફાઇનલ ગણાય. બરાબર છે. અને જેઈ એડવાન્સની એક્ઝામ વિશે તમને માહિતી આપી. એડવાન્સ એક્ઝામ કેટલી ખતરનાક જોયું તમે, જે આપણે ગઈકાલે વાતચીત કરી તે. અને એક હતી નીટ એક્ઝામ. હવે મેથ્સવાળા છો એટલે નીટ એક્ઝામ સાથે તમને તો હવે કંઈ લેવા દેવા નથી, પરંતુ થોડીક માહિતી મેળવી લેવાની. બરાબર. ચાલો હવે આજથી આપણે ભણીએ, શરૂઆત કરીએ મેથ્સની. ટેક્સ્ટબુકની શરૂઆત પછી કરીશું. પહેલાં આપણે થોડુંક બેઝિક ભણીશું. આ બેઝિકમાં અમુક વસ્તુ ધોરણ 10ની છે કે જે આપણને 11માં અને 12માં આ 2 વર્ષે બધા ચેપ્ટરમાં કામ લાગશે. લગભગ તમને એ વસ્તુ આવડતી જ હશે, છતાં પણ આપણે એક વખત રિવિઝન કરીશું. બરાબર. સાથે સાથે આ જ બેઝિક મેથ્સમાં અમુક નવી વસ્તુ બી તમને શીખવાડીશ. તો ચાલો તૈયાર કરીએ સ્ટાર્ટ. બેઝિક મેથ્સમાં આપણો સૌથી પહેલો ટોપિક છે દ્વિઘાત બહુપદીના અવયવ. અવયવ પાડવાની આ જે વસ્તુ છે તે 8મા ધોરણથી તમે ભણો છો. 8મામાં ભણ્યા, 9મામાં બી ભણ્યા, 10મામાં બી. અને એ જ રીતે 11મામાં બી એકવાર ભણી લઈએ. કેમ કે 11, 12 અને ભવિષ્યમાં કોલેજ કરો કે કંઈ બી ભણો, જ્યાં મેથ્સ આવશે ત્યાં અવયવીકરણ આવશે જ. બરાબર. ચાલો અહીંયા લખેલા છે અવયવ પાડવાના નિયમ. આ નિયમ હું વાંચતો નથી, નિયમ તમને ડાયરેક્ટ દાખલામાં જ સમજાવી દઈશ. અને એમ તો મારા હિસાબે તમને ઘણી બધી વસ્તુ યાદ તો હશે જ. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે સીધા દાખલા. બરાબર ધ્યાન આપજો. તો નીચેની દ્વિઘાત બહુપદીના અવયવ પાડો. લગભગ 10 દાખલા છે. 10 દાખલાને ધ્યાનથી સમજીશું. પહેલો દાખલો p of x બરાબર 2x² + 13x + 15. હવે જુઓ, સૌથી પહેલા 2 વસ્તુ જોઈ લેવાની. કોઈ બી દાખલો ચાલુ થાય, અવયવ પાડવાનો દાખલો. કેટલી વસ્તુ? 2. પહેલી વસ્તુ કે બહુપદી ઘાતના ઉતાતા ક્રમમાં ગોઠવેલી હોવી જોઈએ. પહેલા x ની 2 ઘાત વાળું પદ, પછી x ની 1 પદ અને છેલ્લે આવશે અચર પદ. આ રીતે પદ ગોઠવણી હોવી જોઈએ. જો પદ ગોઠવેલા નથી તો આપણે જાતે ગોઠવી દેવાના. ક્લિયર? ખ્યાલ આવશે? એના પછી બીજી કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની? તો બીજી વસ્તુ છે કે જે x² વાળું પદ છે તેનો સહગુણક ધન હોવો જોઈએ. આમાં x² નો સહગુણક કેટલા છે? 2. અને આ 2 ની નિશાની વત્તા કહેવાય ને, એટલે આમાં નિયમનું પાલન થાય છે. x² નો સહગુણક છે +2, પ્લસ જ હોવો જોઈએ. આમાં બી જો x² નો સહગુણક કેટલો છે? +6. પરંતુ અમુક દાખલા એવા આવશે, જોવો આ દાખલો, આમાં જો પદ ગોઠવેલા નથી. પહેલા m ની 2 ઘાત વાળું પદ આવવું જોઈએ, જ્યારે m ની 2 ઘાત વાળું પદ વચ્ચે છે. એટલે સૌથી પહેલા તો આમાં પહેલો નિયમ પદની ગોઠવણી કરવાની. અને બીજો નિયમ છે કે m² નો સહગુણક ધન હોવો જોઈએ. આમાં -72 છે ને, જે ઋણ છે. જો સહગુણક ઋણ હોય તો એક વસ્તુ કરવી પડશે દાખલામાં, અને એ વસ્તુ છે આ માઇનસની નિશાની કોમન કરી લેવાની. લગભગ ગયા વર્ષે 10મામાં બી આ બધી વસ્તુ તમને શીખવાડેલી. માઇનસ કોમન કરી લે. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ પહેલો દાખલો. તો જો રકમ તમારી સામે છે, પ્રોસેસ બી મારા હિસાબે તમને યાદ જ હશે. આ 2 નો ગુણાકાર 15 દુ 30. સાઈડ પર લખી દેવાના 30. 30 ના એવા 2 અવયવ જેનો સરવાળો કે બાદબાકી? સરવાળો કેટલો આવવો જોઈએ? 13. બહુ ખાસ બાદબાકી કેમ નહીં? કેમ કે ભાઈ વત્તા હોય તો સરવાળો, અંતિમ પદ ઓછા હોય તો બાદબાકી. આ નિયમ છે. તો અંતિમ પદ વત્તા છે, 15 ની આગળ વત્તા, એટલે અહીંયા વત્તાનો મતલબ કે 30 ના જે બી 2 અવયવ છે તેનો સરવાળો 13 આવવો જોઈએ. તો બોલો આ 2 અવયવ? 15 દુ 30. 15 માંથી 2 જાય તો 13. ચાલે? નહીં ચાલે, કેમ કે સરવાળો 30 લાવવાનો છે. તો બોલો કયા? 30 ના કયા 2 અવયવનો સરવાળો 13 થશે? ચાલો મગજ દોરાવો. બોલ રોહિત.
10 તાલી 30 બરાબર છે 10 તાલી 30 10 માં 3 ઉમેરીએ તો આવી જાય ને 13 હવે જે 13 લાવ્યા તેની પ્લસ જો પ્લસ 13 લાવવા હોય તો 10 અને 3 ને કઈ નિશાની આપતો 10 ને પ્લસ ને 3 ને બી પ્લસ ખ્યાલ આવશે યાદ આવે છે બધી વસ્તુ ચલો તો હવે શું કરવાનું પહેલું પદ જેમ બહુ ઇમ્પોર્ટન્ટ નથી આ પદના ટુકડા પડે તો આ જે મધ્યમ પદ છે 13x તેનો ટુકડો શું પડે જવા દેતા હું ટુકડો શું પડે વત્તા 3x અને છેલ્લે અંતિમ પદ વત્તા 15 જેમ છે તેમ શ્રાવણના હવે કોમન કરો આ બે માંથી બોલો શું કોમન નીકળે 2x 2x ને કોમન કરીએ તો કૌંસમાં x રહી જશે ને વત્તા બોલો આમાં કેટલા રહી જશે 2 50 5 રહી જશે ચલો આમાંથી શું કોમન નીકળે બોલો 3 કોમન નીકળે કૌંસમાં વધે x ને અહીંયા કેટલા રહી જશે 3 50 15 નો 5 ફરજિયાત બે કૌંસ સરખા બનવા જોઈએ બન્યા ને સરખા જો કૌંસ સરખા નહીં આવે તો એનો મતલબ કે કઈ ભૂલ થઈ ગઈ તો ભૂલને પછી સુધારવી પડે આ બે કૌંસ જે સરખા બની ગયા છે તે છે આપણો પહેલો કૌંસ અવયવનો x વત્તા 5 અને બીજા કૌંસમાં બહાર વાળા બે પદને લખી દો x વત્તા 3 યા અવયવ અંદર મિશ્ર છે હવે જો અહીંયા તમને અવયવ પાડવા માટે 3 સ્ટેપ લાગ્યા હજી બી આ વસ્તુ એક સ્ટેપમાં પટાવી હોય તો પટે આની બી એક શોર્ટકટ આવે એ શોર્ટકટ મેં તમને આજ સુધી 10મા ધોરણ સુધી નથી શીખવાડી પણ ચાલો આજે શીખવાડું તમને તો હવે અહીંયા જે બે ટુકડા પડ્યા છે ને આ વત્તા 10 ને વત્તા 3 કરવાનું શું છે તે જુઓ હવે પ્રથમ પદ કયું છે 2x નો વર્ગ છે ને તેમાં સહગુણક 2 છે ને તો આ 2 વડે આ બેવને ભાગવાનું બરાબર ચાલો અહીંયા ભાગ ચાલે છે એ જે શું ભાગ ચાલે છે તે શું કરે જ્યારે આપણે પ્રવાહની સપાટી ચાલે છે ના એટલે કે હવે અહીંયા નીચે કઈ નથી તો એક સમજવાનું એટલે અહીંયા પહેલો અવયવ આવી ગયો નીચે જે બી સંખ્યા છે તેની પછાડી x લગાવવાનું એટલે 1x નો મતલબ x ને આ વત્તા 5 લખવાનું છે પણ આવે છે જો અવયવ આની પછાડી x લગાવું 2x વત્તા 3 ખ્યાલ આવશે આવી રીતના તમે ડાયરેક્ટ અવયવ હવે 11માં લખી શકો છો 10મા ધોરણમાં તમે આવી રીતના જે સ્ટેપ બતાવતા હતા હવે તમને 11 12માં છૂટ છે કે હજી બી તમે ડાયરેક્ટ જઈ શકો છો હવે આપણે ડાયરેક્ટ આ નવી મેથડથી કરીએ ચાલો નેક્સ્ટ બીજો દાખલો કરીએ હવે જુઓ બે વસ્તુ ચેક કરી લેજો પદ ગોઠવણી કરેલી છે કે કરવી છે તો પહેલેથી પદ ગોઠવેલા જ છે પહેલા x ની 2 ઘાત પછી x ને પછી અચળ ચાલો અને x2 નો સહગુણક ધન છે ને હા ચાલો 12 72 ના એવા બે અવયવ કે જેનો સરવાળો થાય 17 બોલો કયા બે અવયવ 9 અઠામ 72 ને 9 ને 8 17 રોહિત 9 અને 8 બેવને કેટલા વડે ભાગવાના 6 વડે લખી દીધા નિશાની હજી આપવાની રહી ગઈ આ 9 અને 8 ઓછા 17 બનાવવા હોય તો 9 ને ઓછા ને 8 ને બી ઓછા બરાબર ચલો અહીંયા ભાગ ચલાવો શું ભાગ ચાલશે 2 3 વડે 3 દુ 6 3 તાલી 9 અહીંયા પણ ચાલશે કેટલા વડે 2 વડે 2 તાલી 6 ને 2 ચોક 8 ચાલો બોલો પહેલો અવયવ છેદને લગાવો x તો 2x ને ઓછા 3 2x ઓછા 3 બીજો અવયવ 3x દ્રાવણ નથી આની અંદર કોઈ એક જ ઘટક ખ્યાલ આવશે આવી ગયા જવાબ બરાબર ચલો આગળ વધીએ સમજ પડતી છે ને નેક્સ્ટ ત્રીજો દાખલો ચલો શું નિયમોનું પાલન થાય છે શું પદ ગોઠવેલા છે શું x2 નો સહગુણક ધન છે તો હા 15 દુ 30 30 ના એવા બે અવયવ કે જેનો સરવાળો કે બાદબાકી એ બાકી કેટલી લાવવાની છે આ બાદબાકી 10 લાવવાની છે બોલો કયા બે અવયવની બાદબાકી 1 આવે બોલો 6 50 30 પાછળ શું નામ છે ભાઈ પેલા છોકરાનું સુમિત નકુલ સુમિત ને નકુલ જવાબ આપતા રહેજો 6 ને 5 નિશાની પહેલા કહી દઉં +1 લાવવા હોય તો 6 ને કઈ નિશાની ને 5 ને કઈ 6 ને પ્લસ ને 5 ને માઇનસ તો 6 માંથી 5 જાય તો +1 હવે કેટલા વડે ભાગવાનું 15 વડે ચલો ભાગો 15 વડે બેવને ચલો ભાગ ચલાવજો કેટલા વડે ભાગ ચાલે 3 વડે 3 50 15 ને 3 દુ 6 ને આમાં કેટલા વડે 5 વડે 5 તાલી 15 ઉપર કઈ નથી તો 1 તો સુમિત
બોલજે અવયવ. પહેલો અવયવ 5, પછી પછી એની બાજુમાં +2. શું થશે? યાદ આવે કે નહીં થોડું ઘણું? અને x લગાવી દે. બોલ 3x -1. 3x -1. ચાલો એના પછી શું નિયમોનું પાલન થયું છે? શું x પદ ગોઠવેલા છે? x² નો સહગુણક ધન છે? હા. ચાલો 12 દુ 24. 24 ના એવા બે અવયવ કે જેનો સરવાળો કે બાદબાકી? નકુલ સરવાળો કે બાદબાકી? બાદબાકી. કેટલી લાવવાની છે બાદબાકી? 5. ચાલો વિચારો. 8 -5 લાવવા હોય તો 8 ને કઈ નિશાની? જો ને પ્લસ. તો -8 + 3 થાય ને -5. નકુલ કેટલી વડે ભાગવાનું? 2 વડે. ચાલો ભાગ ચલાવો. 2 ચોક 8. નીચે કઈ નથી એટલે 1. અને આમાં ભાગ ચાલતો નથી. ચાલ નકુલ તારે અવયવ લખાવાના છે. યસ. x -4 ને બીજો અવયવ 2x + 3. ખ્યાલ આવે છે? આવી ગયો જવાબ. પડી જાય સમજ? ચાલો એના પછી 5મો દાખલો. આમાં જોવો. આ ઘટક એક દબાણ સર્જે છે તેને 30. ગુણાકાર નહીં કરી નાખ. તો જો આમાં સૌથી પહેલા કયા નિયમનું પાલન નથી થયું? પદ નથી ગોઠવેલા. પહેલા શું કરવું પડશે? પદ ગોઠવણી. તો બરાબર. પણ બંને દ્વારા દબાણ છે ને, બે ઘટક અલગ અલગ છે. અને પદ +96. અને હવે આપણે આવી જાઓ 96 × 35. હવે કેલ્સી વસાવી લેવું હે ને, એટલે ફટાફટ તમારી ગણતરી થાય. મસ્ત સાદું કેલ્સી વસાવી લેજો. બહુ હેવી કેલ્સી નહીં લેતા. 1-2 વર્ષની વોરંટી વાળું લેજો. થઈ ગયો ગુણાકાર? ચાલો સરવાળો 116 લાવવાનો છે. ગુણાકાર કેટલો આવ્યો? 33 60. 33 60 ના એવા બે અવયવ કે જેનો સરવાળો કેટલો થાય? 116. હવે અહીંયા તો તમારે આ રીતે અવયવ જ પાડવા પડશે. 33 60 ના તમામ અવયવ શોધી નાખો. 2 વડે, 3 વડે અથવા 5 વડે કોઈ એકથી શરૂઆત કરાય તો 2 વડે કરો. ચાલો નકુલ અવયવ પાડવાના છે બેટા. મોટી સંખ્યા છે એટલે કયા ક્રિયામાં આવે તે આપણને ડાયરેક્ટ ના ખબર પડે. એટલા માટે આપણે રફ પાનામાં અવયવ પાડવા પડે. ચાલો પાડી દીધા. આ અવયવોની એવી બે જોડી બનાવો કે જેનો સરવાળો 116 થાય. બે જોડ બનાવો કે જેનો સરવાળો એકનું બાષ્પ દબાણ બરાબર. ચાલો તો આવી ગયું.
ફટાફટ તમે બનાવો જોર. એવી બે જોર કે જેનો સરવાળો 116. સુમિત, ચાલો ચાલો. નકુલ, રોહિત, હાફ તમે 48 15, 15 દુ 30 દુ 60, 7 દુ 14 દુ 28 દુ 56. થઈ ગયું 60 ને 56. બરાબર, 60 ને 56. ચલો બેવની નિશાની શું આવશે આરચી? વત્તા 116 લાવવા છે તો બેવને પ્લસ આવશે. બેવના છેદમાં કેટલા મૂકી દેવાના? 35. ચાલો ભાગ ચલાવો તો બોલો કેટલા વડે ભાગ ચાલશે? 5 ચાલે. 5 સટામ 35 ને આમાં 12 પચામ 60. પછી આમાં કેટલા ચાલે? કયા ઘડિયામાં બેવ આવે? 7 ના ઘડિયામાં. 7 પચામ 35 ને આમાં 7 અથામ 56. ચાલો તો અવયવ લખાવી દો. દક્ષ અવયવ લખાવ. એક્સ ને પછી 5x વત્તા 8. ખ્યાલ આવ્યો? આમાં કેમ ઢીલા પૈરા લાગે? વેકેશનમાં કંઈક વધારે પડતો આરામ કરી લીધો છે તમે. હવે પાછું એકદમ એનર્જી ને સ્પીડ લાવવી પડશે. મેથ્સમાં તો સ્પીડ જોઈશે આપણને આવી બધી ગણતરીમાં. બરાબર, ચાલો નેક્સ્ટ દાખલો. તો સૌથી પહેલા આપણા નિયમનું પાલન થાય છે. પદ ગોઠવણી કરવી પડશે. તો -72m², એના પછી m વાળું પદ છે વત્તા 223m ને અચર પદ -165. બીજા નિયમનું પણ પાલન નથી થતું. m² વાળો પદનો સહગુણક ધન હોવો જોઈએ. જો ઋણ હોય તો મેં શું કીધેલું? માઇનસ ને કોમન કરી લો. તો આ માઇનસ ને પછી કૌંસમાં 72m², માઇનસ કોમન કરીએ તો બધાના ચિહ્ન હવે બદલાઈ જશે. પ્લસ નું થઈ જશે માઇનસ પ્લસ 165. હવે આપણી પ્રોસેસ ચાલુ છે. 165 ગુણ્યા 72 ઘટાત 65 ગુણ્યા 72. કેટલા? 11880. 11880 ના એવા બે અવયવ કે જેનો સરવાળો 223 આવે. અવયવીકરણ કરો. શું છે દ્રાવણ? વ્હાઈટ
સૂત્ર આવશે બંને સૂત્ર લખજો ચાલો y2 થોડોક વ્યવસ્થિત લખજો y1 બરાબર ઘટક બાષ્પ કલામાં ઘટક 1 ના મોલાંશ y2 બરાબર બાષ્પ કલામાં ઘટક 2 223 ખ્યાલ આવી જશે ચલો ભાઈ મારા પાસે ચાલો આટલી વસ્તુ બસ આટલા સૂત્ર છે એક દાખલો હોમવર્કમાં કામ નથી અત્યારે હા છે વ્યવસ્થિત ચાલો અનુકર ભાઈ ના દરેક ઘટકના મોડલ ડેટા લખવાનો શું લખવાનો 223 આપેલો એટલે છે કે તાપમાન એક અચળ છે બદલાતો નથી અને તાપમાન બદલાશે દ્રાવ્યતા બદલાય લખો દબાણ માટે અહીંયા આપણી પાસે આપણે સંજ્ઞા ઉપયોગ કરીએ અલગ અલગ હોય છે પહેલા લખેલો અહીંયા ચાલો ભાઈ મેં તો હોઠી કર્યું રોહિત તો એ જોયું? ચાલો ચાલો 11 દુ 22 22 દુ 44 દુ 88 બીજી જો અંદર 40 15 ટાલી 45 45 ટાલી 135 આ થઈ જશે 135 માં 88 તો 223 થઈ જશે બરાબર ચાલો એટલે અહીંયા જે ટુકડા પડે છે તે છે 135 ને 88 કેટલા વડે ભાગવાનું છે આપણે સુમિત કેટલા વડે 72 વડે અને હા ચિહ્ન આપવાના રહી ગયા 223 ને ઓછા લાવવું છે તો આપણે કઈ નિશાની આવશે માઇનસ ચાલો કેટલા ભાગ ચાલશે 135 ને 72 9 ના ઘડિયામાં 2 વાવ છે 9 અઠામ 72 15 નવામ 135 નો 15 પછી આ બે 88 ને 72 ચાલો મારે 8 નવામ 72 ને 11 અથા 88 તો ચાલો અવયવ લખાવો આ માઇનસ ની નિશાની બે માંગે અહીંયા 8 બાથવા દબાણ એટલે 8 15 ને બીજો અવયવ તમે ટોટલ કરી દો તમને બાથવા દબાણ મળી જાય ખ્યાલ આવશે ઘરે ગઈને તમારે તમારી મેમરીને બૂસ્ટ કરવી પડશે પી શોધવામાં ધીમા પડો છો બરાબર
બાકી બધું તો મને લાગે છે તમને આવડી જ ગયું છે. બસ આ જ વસ્તુમાં તમારે સ્પીડ લાવવી પડશે. બરાબર. ઘણી વખત એવા મોટા અવયવવાળા દાખલા આવી શકે છે. 11માં 12માં ગમે ત્યારે આપણે સ્પીડ લાવવી પડશે. નેક્સ્ટ 7મો ચાલો સાહેબ આવું. ચલો સૌથી પહેલા શું નિયમોનું પાલન થાય છે? પહેલો નિયમ, પદ ગોઠવણી કરેલી જ છે હે ને, 2 ઘાત 1 ઘાત ને અચળ, પરંતુ પહેલું પદ ઋણ છે ને, માઇનસ કોમન. આપણને આ સરળ છે. 49x વત્તા 1 નું થઈ જાય ઓછા 1. ચાલો આ બેનો ગુણાકાર 1 વડે ગુણીએ તો એ તો બેઠું જ રહેવાનું. 25 બાનું ના અવયવ પારો. એવા બે અવયવ કે જેની બાદબાકી કેટલી લાવવાની છે? 49. ચાલો પાડી દો અવયવ 25 બાનું. આ વખતે નાનો આંકડો છે, મારા હિસાબે આરામથી તમે હોધી જ કાઢો. ફટાફટ અવયવીકરણ કરી નાખો. ગણ ચાલો હોધી કરો. બાદબાકી 49. અને 19 પોઈન્ટ L2 બાદબાકી 49 લાવવાની છે. અંદર લેવો. ચલો મને તો મળી ગયો જવાબ. તમને તેજલ હોધી કર્યું? આરજી ચાલ આરજી ફટાફટ સેટ કર. ચાલો પછાડી નકુલ, બહુ ઈઝી છે આ વખતે. મિસ્ટર ડક્સ થઈ ગયો. ચાલ રોહિત. ત્રણ 9 તાલી 27 તાલી 81 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. 81 જાય તો 50 હે ને. ચાલો 49 ની નિશાની માઇનસ છે, તો 81 ને માઇનસ ને 32 ને પ્લસ, બેવને કેટલા વડે ભાગવાનું રોહિત? 25 બાનું વડે. કેટલા વડે? 25 બાનું વડે ભાગવાનું છે. હવે બોલો કેવી રીતે ભાગ ચલાવશો? કેલ્સી હોય તો ફટાફટ ભાગ કેલ્ક્યુલેટર વાપરો. આ 25 બાનું ના જ અવયવ પાલ્લા છે, અને એમાં આ જો આ 81 છે ને આટલું, તો આ વૈધું તે 32. મીન્સ કે 25 બાનું જે છે તે જ 81 ગુણ્યા 32 છે. મીન્સ કે 25 બાનું ને 81 વડે ભાગીએ તો 32 આવશે. એમ સમજ પડે ને? 32 વડે ભાગીએ તો અહીંયા 81 આવશે. બરાબર. ચાલો તો અવયવ શું ખાસ નિશાની પછી બોલો. પહેલો અવયવ 32x, પછી -1 કઈ નથી એટલે 1, આમાં 81x ને વત્તા 1. જોયું? આવી ગયો જવાબ. ચલો ફટાફટ એના પછી 8મો. આ બી ઈઝી છે. ચલો શું પદ ગોઠવણી કરવી પડશે? હા, પહેલા k² વાળું પદ તો છે, પછી k વાળું પદ -8k અચર પદ વત્તા 87. ચલો સુમિત હવે શું કરીએ? માઇનસ ને કોમન કરીએ તો કૌંસમાં k² માઇનસ નું થઈ જશે +8k, ના થઈ જશે -2688. k² ની આગળ કઈ નથી તો 1. આ બેનો ગુણાકાર 2688 ગુણ્યા 1 એટલે 2688 જ. 2688 ના એવા બે અવયવ કે જેની
બાદબાકી 8 આવે. 2688 નો અવયવ બાદબાકી 8. ચાલો અવયવનું લિસ્ટ જ એટલું મોટું આવી જાય ને કે ગોઠવવામાં જ લાગે. ચાલો જોડી બનાવો. બાદબાકી 8 લાવો. એવા બે અવયવ કે જેની બાદબાકી 8 થાય. એવા બે અવયવ કે જેની બાદબાકી 8 થાય. આવી ગયા? અરે વાહ. ચલો રોહિત કુમાર. બરાબર. ડાયરેક્ટ બોલ આજે કયું આવ્યું? 48. એટલે 3 દુ 6 દુ 12 દુ 24 દુ 48. 7 દુ 14 દુ 28 દુ 56. 56 માંથી 48 જાય તો 8. 56 ને 48. 8 ની નિશાની વત્તા એટલે 56 ને વત્તા ને 48 ને ઓછા. ને આ ભાગવાનું આ વખતે કેટલા વડે ભાગવાનું? 1 વડે. 1 વડે ભાગીએ એટલે એનો કોઈ મતલબ છે નહીં. તો ચાલો અવયવ માઇનસ પહેલો અવયવ 1x + 50. અહીંયા x ની જગ્યાએ કે 1k નો મતલબ k ને આ વત્તા 56. બીજો અવયવ ચાલો બોલો k ઓછા 48. ખ્યાલ આવશે? ચાલો એના પછી 9મો ને 10મો. ચાલો એ પાછા એકદમ સિમ્પલ સહેલા દાખલા આવી ગયા. આના જવાબ જોવાનો રહી ગયો. ચાલો આવી ગયો જવાબ. ચાલો આ દાખલો ફટાફટ કરીએ. પદ ગોઠવણી કરેલી જ છે. x2 નો સહગુણક પ્લસ જ છે. અવયવ પાડો 6. એવા બે અવયવ કે જેનો ચાલો હવે 3 દુ 6 કે 6 એકા 6. 6 એકા 6. 6 માંથી 1 જાય તો 5. કેવા 5 લાવવાના છે? વત્તા 5. તો 6 ને વત્તા ને 1 ને ઓછા. હવે જો x2 નો સહગુણક 1 હોય તો યાદ લખી દેવાનું. યાદ કર્યા. બરાબર ને? ચલો એવી રીતના આમાં બી બધું રેડી જ છે. 24 એકા 24. એવા બે અવયવ કે જેની બાદબાકી કેટલી આવે? 10 આવે. ચલો બાદબાકી 10. 12 દુ 24. 12 માંથી 2 જાય તો 10. માઇનસ 10 લાવવા છે તો રોહિત નિશાની -12 વત્તા 2. ચલો કેટલા વડે ભાગવાનું છે? 24 વડે. 12 દુ 24 નો 2 ને અહીંયા 12 દુ 24 નો 12. ચલો તો પહેલો અવયવ શું આવ્યો? ચાલે 2y ઓછા 1 ને બીજો અવયવ 12y વત્તા 1. આપણે ઓકે, કોઈને કઈ તકલીફ? ચાલો તો આજે આપણે અહીંયા અટકીએ છીએ. હવે આવતીકાલે આગળ વધીશું. આજે હોમવર્કમાં કઈ નથી આપતો.
આ જે બનાવ્યું તે જ નોટમાં લખી કાઢજો. ઝેરોક્સ ઓફિસમાંથી લઈને જજો, બરાબર, ભૂલતા નહીં. અત્યારે તમે ઉપરના ક્લાસમાં જાઓ ત્યારે ઓફિસમાં કહેતા જજો કે સરે અમારી ઝેરોક્સ કરવા કીધી છે આજની, બરાબર. ચાલો આવતીકાલે મળીએ આપણે. ઓકે, ઘરે ગઈને પ્રેક્ટિસ કરવા દાખલો છે નહીં.